નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ગ્રામ સેવકની મોટી ભરતી છે જાહેર કરવામાં આવેલી છે. ફોર્મ શરૂ થઈ ગયા છે. મહિલા અને પુરુષ બંને માટે ભરતી છે. તો એમાં મિત્રો ઘણા મિત્રોને પેલી વાત તો આપણે બધી ડિટેલની વાત તો કરીશું, પરંતુ ઘણાને એ નથી ખબર કે ભાઈ જિલ્લા પ્રમાણે છે કેટલી જગ્યા છે, જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા છે ખબર જ નથી કે ભાઈ જેથી કરીને ખબર પડી છે કે એને કયા જિલ્લામાં ફોર્મ ભરવું. લાયકાત ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન રાખેલું છે. બાકી ઉંમર, પગાર અને સિલેક્શન પ્રોસેસ, સિલેબસ એ બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું. પેલા ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો બધા મિત્રો સુધી ભાઈ શેર કરી દેજો, જેથી કરીને પણ ખબર પડે કે ભાઈ ગ્રામ સેવકની ભરતી છે હાલ આવી ગઈ છે. ફોર્મ ભરવાના પણ મિત્રોના શરૂ છે. તો ઘણા મિત્રો એમ કે ભાઈ કંઈક પરિપત્ર હોય તો બતાવો તો અમને ખબર પડે કે ભરતી આવે કે નહીં. પરિપત્ર તમારી સામે છે. ભાઈ ગુજરાત પસંદગી છે, પંચાયત સેવા પસંદગી મંડળ છે, એના દ્વારા મિત્રો અહીંયા પરિપત્ર છે જાહેર કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ટોટલ પેલા તો પશુધન નિરીક્ષક છે એ 112 જગ્યા પર ભરતી છે, અને ગ્રામ સેવકની ટોટલ 500 જગ્યા પર છે. સીધી ભરતી ઉમેદવારોની પસંદગી છે કરવામાં આવશે. મિત્રો અહીંયા લખેલું છે, તમારી સામે ભાઈ લખેલું છે, સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એટલે હવે તમે સિલેબસ શું હોય તો હમણાં હું તમને આગળ જણાવીશ આ વિડીયોમાં. બાકી 16/4/2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 5મા મહિના 7 તારીખ સુધી એના ફોર્મ ભરાશે. તે ફોર્મ ભરવાની શરૂઆત ત્યારની થઈ ગઈ છે. જો ફોર્મ ભરવું હોય ઓજસની સાઈડ તમારા માટે આપેલી છે, એના પર ફોર્મ ભરી દેજો. પરંતુ ફોર્મ ભરતા પહેલા તમારે લાયકાત અને પગાર ને બધું જાણવું જોઈએ. એના માટે પહેલા અહીંયા તમે એ જાણી લો. પહેલા હું તમને છે કેટેગરી પ્રમાણે જગ્યા જાણી દઉં, પછી હું તમને જણાવીશ જિલ્લા પ્રમાણે કેટલી જગ્યાઓ છે. તો ભાઈ આપણે મેઇન વાત છે ભાઈ ગ્રામ સેવકની, તો ગ્રામ સેવકની વાત કરીશું. પહેલા નંબરની જે પણ અહીંયા ભરતીની જાહેરાત છે 112 જગ્યા વાળી, એની આપણે વાત નથી કરી. જો તમારે જનરલ કેટેગરીમાં સિલેક્શન જોતું હોય તો મિત્રો એને 264 જગ્યાઓ છે. ઓકે, બાકી AWS કેટેગરી વાળી જગ્યા છે 47. પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે ભાઈ SCBC ની જગ્યા 70 છે, અનુસૂચિત જાતિની જગ્યા 18 છે, ST ની 110 છે, સોરી મિત્રો 101 સૌથી વધારે આવે સામાન્ય, એટલે આપણે જનરલ ની એના પછી આવશે ST કેટેગરી. બાકી જે પણ શું કહેવાય કે માજી સૈનિક છે તો એની 43 જગ્યાઓ, અને કેટેગરી પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો A કેટેગરી 9, B કેટેગરી ને 9, C કેટેગરી 4, D કેટેગરી 5. આ પ્રમાણે નોંધ પણ અહીંયા નીચે લખેલી છે. ભાઈ ગમે ભરતી હોય નોંધ તો લખવી જ જોઈએ. ત્યાં નોંધ લખેલી છે કે ભાઈ ક્યાં સુધીનું તમારું શું ચાલશે. પરંતુ નોંધ કરતા તમને જે પણ ઓફિશિયલી નોટિફિકેશન છે એ આ પણ મિત્રો ઓફિશિયલી નોટિફિકેશન છે, પરંતુ આનાથી પણ વધુ સારો ફૂલ નોટિફિકેશન સાથેની માહિતી છે આપી દો. એના પહેલા એક રિક્વેસ્ટ કે ભાઈ જો હજુ સુધી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે આ ભરતીની સૌથી 100% સાચી સચોટ માહિતી તમને આ ચેનલ પરથી જ મળતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. 2026 ના રોજ આ પરિપત્ર પણ છે જાહેર કરવાનું. જ્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારથી જ આ પરિપત્ર જાહેર કરવામાં આવશે. જો ભાઈ સવારે મિત્રો 10 વાગે આ પરિપત્ર આવેલો હોય તો મિત્રો આ પરિપત્ર બાદ ફોર્મ ભરવાની શરૂઆત 12 વાગે થઈ ગયા. આ પ્રમાણે માહિતી છે. અને એટલું મોડું એના માટે કે ભાઈ અમારે છે ટોટલ હાલ ગુજરાતની અંદર 2 ભરતીઓ, ટોટલ તો મિત્રો આમ તો 3 ભરતીઓ શરૂ છે કે જેની અંદર મિત્રો જીઓ જે પણ હોય છે મિત્રો રિલાયન્સ, એની પણ સારી એવી જગ્યા પર ભરતી છે. એમાં તો મિત્રો તમને 75,000 સુધી પગાર છે મળવાપાત્ર થાય છે. કેટલા 75,000 સુધી, એનો પણ વિડીયો આપણે મૂકી દીધેલ છે. તો એ વિડીયો પણ જો આમાં મિત્રો તમારું સિલેક્શન ના થાય તો જીઓમાં તો ભાઈ તમારા માટે જ બેઠા છે. તમારું સિલેક્શન એની અંદર 100% થઈ જાય. 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએશન હોય કે ગમે તે કરેલું હોય, 8 પાસ હોય તો પણ તમારા માટે એની અંદર ભરતી છે. એ વિડીયો નથી જોયો તો ખાસ કરી વિડીયો જોઈ લેજો. નામ છે ભાઈ એ તમે જોઈ શકો છો. પોસ્ટ છે ગ્રામ સેવક, જગ્યા 518 થી 35 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે. ઓનલાઈન છે, તમારે ફોર્મ ભરવાનું છે. એપ્લાય મોડ, બાકી અરજી કરવાની છેલ્લી તારીખ 7/5/26 છે, અને ઓજસની સાઇટ પરથી તમારે અપ્લાય કરવાનું છે. તો આગળ મેં વાત કરીએ પ્રમાણે મિત્રો આપણો મેન હેતુ પહેલા તો એ જ છે કે ભાઈ કેટેગરી પ્રમાણે મેં તમને જગ્યા બતાવી, બાકી મેન થંબનેલમાં પણ બતાવેલું છે કે ભાઈ જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા છે હું તમને જણાવીશ. અમદાવાદની અંદર 15 જગ્યા છે, અમરેલીમાં 24 જગ્યા છે, આણંદમાં 41 જગ્યા છે, અરવલ્લીમાં 21 જગ્યા છે, બનાસકાંઠાની અંદર 6 જગ્યા છે. તો ઘણા કે ભાઈ આટલી જગ્યા છે તો અમને પણ ખબર છે, તમે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે એ પણ જણાવે. પરંતુ હવે તમે એમ કહો કે ભાઈ અમદાવાદની અંદર 15 જગ્યા છે, હું ST કેટેગરીમાં આવું છું, અમદાવાદમાં જો ભાઈ 0 જગ્યા હોય, મેં અમદાવાદમાં ફોર્મ ભરી દીધું તો પછી મારું તો ત્યાં સિલેક્શન જ નથી, કારણ કે જગ્યા 0 છે તો પછી ત્યાં મારો જ નથી આવવાનું, તો એ ફોર્મ તમારું આખું ફેલ ગણે ને. તો હવે તમે જરા કે જણાવી દો કે ભાઈ અમદાવાદની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યા છે. તો ભાઈ એ હું તમને જણાવી દઈશ. એના માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. અને પછી તમારે છે કોમેન્ટ કરવાનું. જો મિત્રો SC કેટેગરી વાળા ઉમેદવારો તો SC લખજો, ST વાળા જે પણ હોય ST લખજો, OBC વાળા હોય તો OBC લખજો, ACBC. તમે મિત્રો EWS કોઈ પણ કેટેગરીમાં છો, જો તમે SC માંથી છો, ST માંથી છો અને તમારે જનરલ ની અંદર મિત્રો જો સિલેક્શન લેવું હોય તો તમે એ પણ મિત્રો જણાવજો ભાઈ તમે કઈ કેટેગરીની અંદરથી આવો છો. બાકી બનાસકાંઠાની અંદર ટોટલ 6 જગ્યાઓ છે, ભરૂચમાં 30,
ભાવનગરમાં બોટાદમાં તો 0 જગ્યા છે, એટલે ખાસ કરી ધ્યાન રાખજો. પછી એમ હોય કે ભાઈ હું બોટાદનો છું, હું ભાવનગરનો છું ને મારા જિલ્લામાં ફોર્મ ભરું તો નહીં ભરતા ભાઈ, તમારા જિલ્લામાં ફોર્મ ભરશો પરંતુ ત્યાં જગ્યા 0 છે તો તમારું સિલેક્શન જ નથી થવાનું. એનાથી બધું છોટાઉદેપુરમાં 42 જગ્યાઓ, દાહોદની અંદર 50, દેવભૂમિ દ્વારકાની અંદર 2 જગ્યાઓ છે મિત્રો, એ વાતનું પણ ધ્યાન રાખજો. પછી ગાંધીનગરમાં 0, ગીર સોમનાથમાં પણ 0 જગ્યા છે, જામનગરમાં ફક્ત 1, ડાંગની અંદર 4, જુનાગઢની અંદર 0 મિત્રો. આમાં 5 જિલ્લા તો એવા આવી ગયા કે જેની અંદર 0 જગ્યા છે. એક તો ગીર સોમનાથ છે, ગાંધીનગર છે, જુનાગઢ છે. ગાંધીનગરમાં પણ મિત્રો 0 જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. બોટાદમાં પણ 0 જગ્યાઓ છે. એના પછી કચ્છની અંદર ટોટલ 28 જગ્યા મિત્રો. 7 જિલ્લાની અંદર જે ટોટલ 7 ની અંદર અત્યારે 0 જગ્યાઓ તમને જોવા મળે છે. કચ્છની અંદર 28, ખેડામાં 24, મહીસાગરમાં 33, મહેસાણા અને મોરબીની અંદર 0, નર્મદાની અંદર 36 જગ્યાઓ તમને જોવા મળે છે. મેં કીધું એ પ્રમાણે તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ તમે કઈ કેટેગરીમાંથી છો, એસટી માંથી છો, એસસી માંથી છો, એસીબીસી માંથી, ઈડબ્લ્યુએસ માંથી કઈ કેટેગરીમાં છો, કોમેન્ટ કરજો તો એ પ્રમાણે તમને જણાવી આપીશ કે ભાઈ એની પીડીએફ ની લિંક આપી દઈશ. તો આપણે 7 જગ્યાઓ તો હતી, 7 ને મિત્રો ટોટલ 10 જગ્યાઓ, સોરી મિત્રો 10 જિલ્લાઓ થઈ ગયા છે કે જ્યાં તમને 0 જગ્યાઓ છે જોવા મળે છે. અહીંયા હજુ 3 આવી ગયા છે. નર્મદાની અંદર 36, નવસારીમાં 1, પંચમહાલમાં 10, પાટણની અંદર 0, પોરબંદરમાં 0 અને રાજકોટમાં પણ 0 જગ્યાઓ તમને જોવા મળે છે. એના પછી વાત કરીએ સાબરકાંઠાની અંદર 23 જગ્યાઓ તમને જોવા મળશે, 70 જગ્યાઓ તમને સુરતમાં, સુરેન્દ્રનગરમાં 6 જગ્યાઓ, તાપીની અંદર ટોટલ 11 જિલ્લાઓ થઈ ગયા છે કે જેની અંદર 0 જગ્યા છે તમને જોવા મળે છે. બાકી વડોદરાની અને વલસાડની અંદર બંનેમાં 16 જગ્યાઓ છે. અને જે બાકી રહી જતો તો જિલ્લો કે વાવ થરાદ, એની અંદર એટલે ટોટલ 12 જિલ્લાઓની અંદર 0 જગ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે ક્યાં ફોર્મ ભરવું, તમારી કેટેગરી જ્યાં બધું. તો ભાઈ તમને એક મારી પોતાની સલાહ આપું તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ તમે જે પણ કેટેગરીમાં થાવો છો એમાં ક્યાં સૌથી વધુ છે તમને જગ્યા જોવા મળશે તો સર ત્યાં ફોર્મ ભરજો, કારણ કે ત્યાં તમારી કેટેગરીની જગ્યા વધુ તો તમારો ચાન્સ વધુ હોઈ શકે. મિત્રો બધા છે તમારી કેટેગરીમાં ત્યાં જ ભરવાના છે ફોર્મ, તે પ્રમાણે એ માહિતી જાણી લેજો. તેના માટે તમારે કોમેન્ટ કરવાની છે તમારી જે પણ કેટેગરી હોય છે. બાકી અહીંયા હું તમને શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાત છે શું રાખવામાં આવેલી છે. પહેલા તો મિત્રો ઉમેદવારોને હિન્દી, ગુજરાતી 2 ભાષા આવડવી જોઈએ. અંગ્રેજીનો મિત્રો આવડતી હોય બધાને, તે તો તમને ખબર જ હશે. બાકી ઉમેદવારોને કોમ્પ્યુટરનો જો મિત્રો કોમ્પ્યુટરનું કઈ રીતનું છે તો 10માં અને 12માં તમે કોમ્પ્યુટર વિશે રાખેલો છો તો તમારા પાસે કોઈ પણ બીજું માંગતા નથી. બાકી જો મિત્રો તમે 10-12માં કોમ્પ્યુટર નથી રાખેલો, બીજો વિષય રાખેલો છે તો તમારા પાસે CCC નું સર્ટિફિકેટ હોવું જોઈએ, આ પ્રમાણે કહેવામાં આવે છે. બાકી મિત્રો આ જો રાખતો છો. બાકી મિત્રો જો BSc કરેલો, કૃષિની અંદર BE કરેલો, કૃષિની અંદર આ પ્રમાણે મિત્રો તમે ડિગ્રી કરેલી હોય તો એ પ્રમાણે અહીંયા તમારું છે સિલેક્શન થઈ જશે. ડિપ્લોમા કરેલું હોય મિત્રો સમાન ક્ષેત્રની અંદર, આજે પણ તમે જોયું છે કે બાગાયત અને એની અંદર, તો મિત્રો એના પછી ડિપ્લોમા તમારે કરેલું હોવું જોઈએ અથવા તો ડિગ્રી કરેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે મિત્રો અહીંયા એક ઓફિશિયલી નોટિફિકેશન છે જેની અંદર તમને માહિતી મળી જશે. બાકી વધુ માહિતી જો મિત્રો 18 વર્ષથી લઈને 35 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. વય મર્યાદાની છૂટછાટ મળે છે તો મિત્રો એને 100% છૂટછાટ મળવા પાત્ર થાય જ છે. પગાર ધોરણની મિત્રો આપણે વાત કરી લઈએ તો મિત્રો પગાર ધોરણ પણ તમે જોઈ શકો 26,000 રૂપિયા પહેલા 5 વર્ષ માટે મિત્રો છે એ તમને પગાર મળવા પાત્ર થાય છે. તો તમને ખબર છે ફિક્સ પગાર હોય છે પ્રથમ 5 વર્ષમાં. નોટિફિકેશન મિત્રો તમને મળી ગયો છે. તો તમારે કઈ રીતે કરવાની છે તો મિત્રો અરજી છે તમારે ઓજસ સાઇટ પર જવાનું છે. મિત્રો ફોર્મ હાલ અત્યારે ભરાય છે, મહિલા અને પુરુષ બંને છે ફોર્મ ભરી શકે છે. તો ભાઈ અત્યારે હાલ ખાસ કરી ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરતા પહેલા છે ભાઈ હમણાં ફોર્મ નહીં ભરતા પહેલા છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટની અંદર તમારી કઈ કેટેગરી છે ને જણાવજો મિત્રો, તો પછી અમે તમને PDF આપી દઈશું. એ PDF આપ્યા બાદ મિત્રો છે તમે ખાસ કરી જોઈ લેજો તમારી કઈ કેટેગરીની ક્યાં કેટલી જગ્યાઓ છે, એના પછી ફોર્મ ભરજો તો તમને ખબર પડે. બાકી જેને ફોર્મ એમણે ભરવું હોય એમણે પણ ભરી શકે છે. તો આ પ્રમાણે માહિતી છે. તો વિડીયોને એક લાઈક કરી દેજો, બધા મિત્રો સુધી છે શેર કરજો જેથી કરી જે પણ મિત્રોને ફોર્મ ભરવું એ ભરી શકે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા